આ ગુજરાતે મોટા કરીને દિલ્હી સુધી બેસાડ્યા બેન. તો બેન એની આ ખાટોથી પાટો કેમ ઉઘડતો નથી, મારું એમ કહેવાનું છે. આ અમારી પીડા અને વેદના બોલે છે બેન. એટલે આ 400 કિલોમીટર દૂરથી અમે બધા અહીંયા જેતપર મુકામે અમે સમર્થન કરવા આવ્યા છીએ. આ જેતપર ગામની બહેનો અને મારી માતાઓ રણચંડી બની છે. અને આ માં કાળિકાનું રૂપ ગણો કે ચામુંડાનું જે તમે રૂપ ગણો તે, તો બેન એનો અવાજ દબાવવા માટે આ સરકાર એને પણ ગૌશાળા પાડવાની નોટિસ પાઠવે. બેન ક્યાં હદે આ સરકાર હલકાઈ ઉપર ઉતરી આવી. આ આંદોલન સીમિત નથી રહેવાનું. આ આખા રાજ્યવ્યાપી દેશવ્યાપી આ નેશનલ આંદોલન થવા જઈ રહ્યું છે. દૂર દૂરથી ખેડૂતો અત્યારે જાગૃત બની ગયા છે. ખૂબ દુઃખની વાત છે કે આ સરકાર રાજના રમકડાઓને માનવ વસાહતમાં મૂકી દીધા છે. સીએમ આપણા ભૂપેન્દ્ર દાદા મૃદુ અને મક્કમ જેને કહેવામાં આવે છે, સંવેદનશીલ જેને કહેવામાં આવે છે, તો ગાંધીનગર ક્યારેય જવાનો પ્રયત્ન કર્યો આપે? દાદા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ખરા આપે? બેન જગજાહેર આંદોલન છે. આમાં દાદા સાથે સીધા બધા વાત જ કરે, સોશિયલ મીડિયાના માધ્યમથી કે ટીવી મીડિયાના માધ્યમથી. આજ બેન તમે જ અહીંયા આવ્યા છો, કવરેજ કરો છો. આવી રીતે તમે પણ પહેલા કવરેજ કર્યું છે, તો એનું આઈબી હોય છે ત્યાં સુધી તમામ રિપોર્ટો જાય જ છે. અને આ આંદોલન આજકાલનું થોડું છે બેન, આ તો ક્યારનું કેટલા દિવસોથી મહિનાથી ચાલે છે બેન. તો બેન મારું સોશિયલ મીડિયાના માધ્યમથી જવું અને રૂબરૂ રજૂઆત કરવી બંનેમાં વેચ છે. એટલે હું આપને કહી રહી છું કે સરકાર સાથે કોઈ વાતચીત થઈ છે એટલા માટે. બેન સરકાર સાથે વાત કરવાનો અમે લેખિતને ઘણું આપીએ છીએ. ઘણા આંદોલનો અમે કર્યા છે ભૂતકાળની અંદર, મેં પહેલા પણ વાત કરી. પરંતુ બેન ક્યાંક ને ક્યાંક આ સરકાર છે ને રિમોટ કંટ્રોલથી ચાલતી હોય એવું મને લાગે છે. આ જે કંપનીઓ છે, અંબાણી હોય કે અદાણી હોય કે અન્ય કોઈ મોટી મોટી કંપનીઓ છે બેન, દેશ એના હાથમાં ચાલ્યો ગયો હોય એવું મને એક ધરતીપુત્ર તરીકે લાગે છે. બેન આ લોકમતથી ચૂંટાતી સરકાર મને એવું લાગે છે કે લોકોનું કાંઈ સાંભળતી નથી, લોકશાહી જેવું કાંઈ રહ્યું નથી. આ દેશ તાનાશાહી તરફ જઈ રહ્યો છે. આની કરતાં તો બેન મને એવું લાગે છે ગોરાઓ પણ સારા હતા. 1885નો કાયદો લાવે બેન, આ લોકશાહી સ્વતંત્ર દેશ થયો. ત્યાર પછી આ દેશની અંદર ગરીબી સિવાય કાંઈ નહોતું, ઘણું થયું છે ડેવલપમેન્ટ. પરંતુ આ સરકાર છેલ્લા 30 વર્ષથી છે બેન, મને એવું લાગતું નથી કે આ સરકારે કાંઈ ખેડૂતોને બંધવી દીધું હોય, શુદ્ધ ગુજરાતીમાં કહું તો. એટલે સરકાર સાથે રૂબરૂ વાત કરવાની બેન કોઈ પેલી રહેતી નથી એમ. બિલકુલ. વીજ થાંભલા અને વીજ તારની જ્યારે હું વાત કરતી હોય ત્યારે આપના ખેતરમાં વીજ થાંભલા કેટલા નાખવામાં આવ્યા છે, વીજ તારની પણ વાત કરવી છે, તેના વિશે માહિતી આપશો? જુઓ બેન, આજે મોરબી જિલ્લાની અંદર છે, રાજકોટ જિલ્લાની અંદર છે, જામનગર હોય, સુરેન્દ્રનગર હોય, કાલે અમારો પણ વારો આવશે બેન. અને અહીંયા જે ભૂખ્યા બેઠા હતા, જેને લાઠીઓને દંડા ખાધા છે, એ ક્યાંક ને ક્યાંક અમારી જ બેન દીકરીઓ છે, અમારા જ ભાઈઓ છે, અમારા વડીલો છે બેન. તો અમને દુઃખ તો થવાનું બેન. અમારી આતડી દુભાઈ છે જ્યારે આવું દમન કરવામાં આવે છે ને બેન, ત્યારે અમારી ખેડૂત પુત્ર તરીકે આતડી દુભાઈ છે કે આજ આ લોકો ઉપર દમન કર્યું છે, કાલે અમારો પણ વારો આવશે. એટલે હું આ ગુજરાત રાજ્યના 18,000 ગામની અંદર 18,000 ગામના સરપંચો અને 18,000 ગામના તમામ નાગરિકોને, માત્ર બેન ખેડૂતોને નહીં, હું સ્પષ્ટ કરું છું તમામ નાગરિકોને. કારણ કે બેન રોટલી કે રોટલો વોટ્સએપના માધ્યમથી કે ટીવી કે મીડિયામાંથી નીકળવાનો નથી. એ તો આ ધરતીપુત્ર બેન ટાઈટ તાપ અને તડકો ઝેરી જીવજંતુમાં ઉઘાડા પગે બેન પાણી વાળે અને ટાઈડ ન ગણે, તાપ ન ગણે, અને ગમે એવો વરસાદ વીજળીના કડાકા ભડાકા થતા હોય તો આ ખેડૂત પોતાની વાડીએ જાય, હિંસક પ્રાણીઓનો ભય હોય, અને એમ કરીને અમે ધાન પેદા કરીએ ત્યારે બેન તમારા કે ભાઈ કવરેજ કરે છે એના પેટનું ખોળ્યું, એમ સમગ્ર દેશના નાગરિકોના પેટનું અમે ખોળ્યું ભરીએ. એટલે જ અમે આ દુનિયાના આ જગતના તાત કહેવાય, દુનિયાના કહેવાતા બાપ કહેવાય છે, માત્ર કહેવાતા બેન. પરંતુ અમને કોઈ એટલી જે સરકાર લાગણી છે દાખવી જોઈએ બેન, સીધું જ છે. અત્યારે બેન દેશ આખો વેચાઈ ગયો એવું લાગે છે, બધું ખાનગીકરણ થઈ રહ્યું છે બેન. સ્કૂલો પડી ભાંગી છે, ડેવલપમેન્ટના નામે ઝીરો છે. અને કોઈ પણ સરકાર હોય બેન, એને વિકાસ તો કરવો જ પડે. વિકાસ કાંઈ પોતે તેજુરી ભરે છે બેન. આ દેશમાં કેટલો વેટ ટેક્સ લેવામાં આવે છે બેન, તમામના ખિસ્સામાંથી ટેક્સ તેજુરીમાં જાય છે. અને નત નવા બેન આ ખેતી પ્રધાન દેશની અંદર અમારું બળદગાડું હતું, એનો દરજ્જો ટ્રેક્ટરને કેમ નથી આપતા? તમામ અમારા ખેત ઓજારો મોંઘા થઈ ગયા બેન. બિયારણ હોય, પેસ્ટિસાઇડ, દવા હોય, ખાતર હોય, તમામ ઉપર જીએસટી બેન. તોય જય જવાન જય કિસાન. સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીજીએ 1965ની અંદર જય જવાન જય કિસાનનો નારો બેન આપ્યો હતો. ત્યારથી અમને ક્યાંક એવું લાગ્યું. અને ખાસ કરીને અમારા સરદાર વલ્લભભાઈ પટેલે કૂચ કરી દાંડીથી બેન સત્યાગ્રહ કિસાન માટે કર્યો હતો. ત્યારે અમે સરદાર સાહેબને સેલ્યુટ કરીએ છીએ, નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. પરંતુ બેન અમને દુઃખ લાગે છે કે જો સરદાર સાહેબ પહેલેથી હોત અને આવા
ખેડૂત શાસનમાં હોત, ખેડૂતનો દીકરો, તો જ ક્યાંક ને ક્યાંક સમજી શકત. પણ બેન આ બધા તો એસીમાં બેઠા બેઠા નક્કી કરે. અમે વર્ષોથી ડોક્ટર સ્વામિનાથન કમિટીની ભલામણ મુજબ ખેડૂતોને સીસી ટેકાના ભાવ હોય કે અન્ય, અમે તો ભાવાંતર યોજના સુધી વાત કરી, પરંતુ બેન એ કાંઈ નથી થવાનું, માત્ર વાતો છે. આંદોલન કરીએ તો અમારો અવાજ દંભી દેવામાં આવે, દાબી દેવામાં આવે છે. એટલે ખૂબ દુઃખ લાગે છે બેન. ખેતી પ્રધાન દેશમાં અમે જીવીએ છીએ, મહેનત કરીએ છીએ અને કણનો મણ તો કરીએ છીએ, પણ અમને સરકાર કાંઈ દઈ દેતી હોય એવું મને લાગતું નથી બેન. 2000નો હપ્તો દઈને અમને ભીખ માંગતા કરતી હતા. તમામ નાગરિકોને લાઈનમાં રાખે છે સરકાર. બેન ઘરના એક વ્યક્તિને તો 5 વ્યક્તિ હોય તો એકને તો લાઈનમાં જ રહેવાનું. કાગળ કઢાવો, કેવાયસી કરાવો, ફલાણું કરાવો, ઢીકડું કરાવો. બેન આવીને આવી રીતે ઉલઝાવી રાખે છે. રોડ ઉપર આવવા માટે ખેડૂતને સક્ષમ નથી રહેવા દીધો બેન. અમારી કેડ ભાંગી નાખી છે આર્થિક રીતે બેન. ખેડૂત દેવામાં ડૂબી ગયો છે. સંવેદનશીલ સરકાર હોય ગુજરાત સ્ટેટની તો બેન એક વખત શેની સબસિડી બેન, સબસિડી આપે. જુઓ હું તમને એક્ઝામ્પલ આપું બેન. આ ટ્રેક્ટર 10 વર્ષ પહેલા 3.5 થી 4 લાખનું મળતું હતું. ભાઈ મળતું હતું કે નહીં? 3.5 થી 4 લાખે ટ્રેક્ટર મળતું હતું. એ ટ્રેક્ટરના આજથી 7.5 થી 8 કે 9 લાખ રૂપિયા છે બેન. અને એ હું તમને કહું 1 લાખ રૂપિયા એને 60,000 સબસિડી આપતા હતા. હમણાં ટ્રેક્ટરમાં 40,000 પ્લસ કિરાની 1 લાખ રૂપિયા આ સરકારે સબસિડી કરી બેન. 1.5 લાખ તો લઈ લે છે. 18% જીએસટી લઈને બેન 1.5 લાખ તો અમારા ખિસ્સામાંથી લઈ લે. 1.5 લાખ લઈને લાખ રૂપિયા આપવાના. આને બેન તમે સબસિડી કહો છો? તો આ કઈ રીતની સબસિડી બેન? એને દેવું જ હોય તો તમામ જે કર અમારી ઉપર જીએસટી નામનો નાખવામાં આવ્યો છે, પછી ખાતર હોય, બિયારણ હોય, ખેત ઓજારો હોય, કાંઈ પણ હોય, અમારું ટ્રેક્ટર હોય, રોટાવેટર હોય, થ્રેસર હોય, પાંસુ હોય, પાવડી હોય, આ તમામ ટેક્સ નાબૂદ કરે બેન. અને અમારા ટ્રેક્ટરને બળદગાડાનો દરજ્જો આપે. ડોક્ટર સ્વામિનાથન કમિટીની ભલામણ મુજબ અમને ભાવ આપે. રોજ ભૂંડની કોઈ આવક નથી આ ખેતી પ્રધાન દેશની અંદર બેન. એની શું હાલો માનીએ છીએ કે એશિયાન્ટિક લાયન આપણું ગુજરાતનું ગૌરવ છે, આનબાન શાન છે. હું પણ ડિબેટોના માધ્યમથી કહું છું કે ભાઈ અમે વન્ય પ્રેમી છીએ, અમે પ્રકૃતિ પ્રેમી છીએ, પણ બેન માનવ ભોગ લેવાય. આ 4 ટાંગાવાળાને બચાવવાના, 2 ટાંગાવાળો અમૂલ્ય માનવ તે આપ્યો એની કોઈ કિંમત નહીં બેન. સામાન્ય જો અમારા ખેતર, અમારા બાપ દાદાની માલિકીનું ખેતર હોય, એમાં સિંહ દાપડો ઘૂસી જાય, દીપડો, તો બેન રોજગુણનો ત્રાસ હોય તો અમારે હાકલા પડકારા નહીં કરવાના રોજગુણને તગડવા માટે? એવામાં બેન સિંહ દોટ મૂકે અને દીપડો દોટ મૂકે તો કે તમે એની રંજાડ કરો છો. રંજાડ શબ્દ આપી દઈશ ફોરેસ્ટ વિભાગ. બહુ દુઃખ લાગે છે બેન. અનેક પ્રશ્ન છે, વર્ણવવા બેવું તો ખૂટે એમ જ નથી, એટલા પ્રશ્નો છે. આ અમારી પીડા અને વેદના બોલે છે બેન. એટલે આ 400 કિલોમીટર દૂરથી અમે બધા અહીંયા જેતપર મુકામે અમે સમર્થન કરવા આવ્યા છીએ. અમારું ખુલ્લું સમર્થન છે બેન. આવનારા સમયની અંદર આ જેતપર ગામની અંદર અમારા જિલ્લામાંથી માનવ મેદની ઉમટી પડશે બેન. આ વાત 100%. માત્ર અમારો જિલ્લો નહીં, સમગ્ર ગુજરાત રાજ્યની અંદરથી અહીંયા માનવ મેદની ઉમટી પડશે. એ નકારી ન શકાય. ત્યારે કંઈક ને કંઈક સરકારની આંખ ઉઘડશે. ત્યારે મોડું થઈ ગયું છે. આંદોલન પાર્ટ 3 ક્યારથી શરૂ થશે? શું નક્કી થયું છે? જુઓ બેન, હું કહી ન શકું. હું માત્ર અહીંયા સમર્થન કરવા આવ્યો છું ખેડૂતના દીકરા તરીકે. આંદોલન બેન અમારું ખેડૂતોનું છે 100%. પરંતુ અહીંયા જે જેતપર ગામની સમિતિ છે એને મેં પહેલા પણ સેલ્યુટ કર્યા, હજી પણ સેલ્યુટ કરું છું. આ ગામની કમિટી સમિતિ એ લોકો તો જગ જાહેર બધા સાથે ચર્ચા વિમર્શ કરીને પાર્ટ 3 ની જાહેરાત કરશે. પણ મારા મતે બેન, આ મારો ઓપિનિયન છે, હું વાત કરું તો આ જે 182 જે વિસ્તારની અંદર ધારાસભ્ય ચૂંટીને બેહાડ્યા, કોઈ પણ પક્ષના હોય બેન, હું નિષ્પક્ષ રીતે ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું. તો બેન એના ઘરનો ઘેરાવ કરશું બેન. એ જો ખુલ્લું આવીને સમર્થન નહીં આપે ખેડૂતોને તો આવનારા સમયની અંદર આ એમએલએ હોય, એમપી હોય કે કોઈ પણ સત્તાધીશ પદાધિકારીઓ હોય બેન, જનતાના મતે ચૂંટાયેલા લોકશાહી દેશમાં, તો એનું અમે રાજીનામું માંગશું. આ મારો ઓપિનિયન છે, મારો મત છે. કમિટી જે નક્કી કરે એમાં અમારું સમર્થન છે, તન મન ધનથી સમર્થન છે બેન. આ વખતે સૌથી મોટું દ્રશ્ય એ પણ જોવા મળ્યું કે જેતપરમાં આપણે આંદોલનમાં જોયું, બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ હતી, રામધૂન બોલાવી હતી, ભજનો બોલ્યા હતા. એટલે સ્ત્રીઓએ પણ કહી શકાય કે એક રીતે સમર્થન જાહેર કર્યું. તો શું કહેશો તે મુદ્દે? આ જેતપર ગામની સ્ત્રીઓ, મારી બેન માતાઓ રણચંડી બની છે બેન, બનવા મજબૂર કરી છે આ સરકારે. આ જેતપર ગામની બહેનો અને મારી માતાઓ રણચંડી બની છે. અને આ માં કાલિકાનું રૂપ ગણો કે ચામુંડાનું જે તમે રૂપ ગણો તે બેન, નારી શક્તિની તાકાત છે બેન. સારાને ઝૂકવું પડે. ત્યારે આજ તો જેતપર ગામની મહિલાઓ છે, આવનારા સમયની અંદર મારા સમગ્ર ગુજરાતની મારી માતાઓ બહેનો બેન રોડ ઉપર આવીને સરકાર સામે લડશે.